સુરતમાં ડાજણ ઉત્તરાયણ અને પાંડેસરા બાદ હવે વિવિધ મુદ્દાઓને લઈ અલથાણની આશીર્વાદ વિલા સોસાયટીના રહીશોને બેનરો લગાડી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. સુરતના અલથાણ આશીર્વાદ વિલા સોસાયટીના લોકોનો રોષ સામે ચૂંટણીએ જોવા મળ્યો છે. તે સોસાયટીની બહાર બેનરો લગાડી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સોસાયટીની બહાર ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોએ પ્રવેશ પર પ્રતિબંધ હોવાના બેનરો લગાડ્યા હતા અને કહ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી ચાલી આવતી સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી. ટાઉન પ્લાનિંગમાં નામ પર માત્ર અસુવિધાઓનો આક્ષેપ છે. મુખ્ય રોડ પર બાજુની પ્રોપર્ટીમાં એલર્ટો કર્યાના આક્ષેપ સાથે ગાર્ડન અને રિઝર્વેશનની જગ્યા છીનવી હોવાનું પણ તંત્ર સામે આરોપ લગાવ્યા હતા. શાસકોને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું કોઈ સમાધાન નહીં થતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. તો ખુદ ભાજપ કાર્યકરે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતા કહ્યું હતું કે અમોને લોકશાહી પરથી ભરોસો અને વિશ્વાસ ઉઠી ગયો છે. ચૂંટણી જીતી ગયા બાદ શાસક પક્ષના લોકો ફરકતા નથી, જેથી સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કરાયો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.